Jingle bells. એ હસો નહીં, હું પડ્યો નથી. હું તો જાણી જોઈને કૂદ્યો હતો. આ મારી સુપર હીરો લેન્ડિંગ હતી. પેલા પતંગિયાઓની જેમ હું પણ હવામાં કરતબ બતાવવાનો છું. કાલે જોજો, હું સુપરમેનની જેમ આકાશમાં ઉડીશ. ઓહો સુપરમેન, તારી પાસે તો ઉડવા માટે પાંખો પણ નથી. બેટમેનની જેમ પહેરવા માટે કાળું કપડું પણ નથી. એક ખૂબ જ વિશાળ અને સુંદર બગીચો હતો. તે બગીચામાં જ્યાં પણ જુઓ રંગબેરંગી ફૂલો, લીલાછમ વૃક્ષો, કલરવ કરતા પક્ષીઓ અને કૂદાકૂદ કરતા સસલા મન મોહી લેતા હતા. એ જ બગીચામાં ચિન્ટુ નામની એક નાની ઈયળ રહેતી હતી. ચિન્ટુ ખૂબ જ ઉત્સાહી હતો, પણ તેનામાં જરાય ધીરજ એટલે કે સબ્ર નહોતી. તે જે પણ વિચારે તેને એમ લાગતું કે તે અત્યારે જ આ જ ક્ષણે થઈ જવું જોઈએ. એક સવારે ઝાકળના બિંદુઓથી ચમકતા એક લીલા પાંદડા પર ચિન્ટુ ધીમે ધીમે સરકી રહ્યો હતો. પાંદડું કોતરતા કોતરતા તેણે ઉપર જોયું. આકાશમાં રંગબેરંગી પતંગિયાઓના ઝુંડ ઉડી રહ્યા હતા. તેમને ફૂલો પર બેસતા અને હવામાં કરતબ કરતા જોઈને ચિન્ટુનું મન ઉદાસ થઈ ગયું. ઉફ, આ કેટલી સુંદરતાથી ઉડી રહ્યા છે અને હું આ પાંદડા પર પડ્યો કોઈ ગોકર ગાયની જેમ સરકી રહ્યો છું. આખો દિવસ આ પાંદડા ખાવા અને ધીમે ધીમે ચાલવું. હું તો બહુ કંટાળી ગયો છું. મારે પણ આકાશમાં ઉડવું છે, વાદળોને અડકવું છે. આજે જ મારે ઉડવું છે. ત્યારે જ એક લાંબા ઘાસના પાન જોઈને તેને એક યુક્તિ સૂઝી. ચિન્ટુમાં ધીરજ તો હતી નહીં, એટલે તેણે ઉડવા માટે અજીબોગરીબ પ્રયોગો શરૂ કરી દીધા. સૌથી પહેલાં તે એક લાંબા ઘાસના પાન પર ચડી ગયો. તેણે વિચાર્યું કે જ્યારે તેજ પવન આવશે ત્યારે તે તેની સાથે ઉડી જશે. ત્યારે જ પવનનો એક જોરદાર ઝાપટો આવ્યો. પવનના તે ઝાપટાથી ઘાસ જોરથી હલ્યું અને ચિન્ટુને દૂર ફેંગાવી દીધો. ચિન્ટુ ગોળ ગોળ ઘૂમતો જઈને એક કાંટાળી ઝાડીમાં જઈ પડ્યો. પછી તે એક સૂર્યમુખીના ફૂલ પર ચઢ્યો. નીચે જોતા તેને ખૂબ ડર લાગતો હતો, પણ ઉડવાની લાલચમાં તેણે પોતાની બંને આંખો જોરથી બંધ કરી દીધી. તેણે કલ્પના કરી કે તેની પાંખો છે અને હવામાં છલાંગ લગાવી દીધી. પણ પાંખો તો હતી નહીં, તો ભલા કેવી રીતે ઉડે? બૂમો પાડતો તે સીધો કાદવમાં જઈ પડ્યો. તેનું આખું શરીર કાદવથી ખરડાઈ ગયું. તે થાક્યો પાક્યો કાદવમાંથી બહાર નીકળ્યો, પણ તોય તેને અક્કલ ના આવી. આ વખતે તે ઝાડની એક ડાળી પર ગયો. ત્યાં પડેલા 2 મોટા પાંદડા ઉપાડ્યા. કરોળિયાના જાળાના તાંતણા લાવીને તેણે તે પાંદડા પોતાની પીઠ પર મજબૂતીથી બાંધી દીધા. હા, હવે મારી પાસે પાંખો આવી ગઈ છે. આમ કહી તેણે ઉડવાની કોશિશ કરી, પણ પાંદડાના વજનને કારણે તે આગળ વધી શક્યો નહીં અને ધડામ દઈને નીચે પડી ગયો. કાંટામાં પડવાને કારણે ચિન્ટુના શરીર પર ઉઝરડા પડી ગયા હતા. માથા પર એક સૂકું પાંદડું હેલ્મેટની જેમ ચોંટી ગયું હતું. શરીર પર કરોળિયાના જાળા વેટળાયેલા હતા અને કાદવ લાગેલો હતો. તે મોઢું લટકાવીને કણસતા કણસતા ધીરેથી ઝાડીમાંથી બહાર નીકળ્યો. ત્યારે જ ત્યાંથી ટીંકુ સસલું મોઢામાં ગાજર દબાવીને કૂદતું નીકળ્યું. ચિન્ટુનો આ અવતાર જોતાં જ ટીંકુનું હસવું રોકાયું નહીં. તેણે મોઢામાંથી ગાજર પાડી દીધું અને પેટ પકડીને જોરથી હસવા લાગ્યો. ઓય ચિન્ટુ, આ શું હાલત બનાવી રાખી છે? શરીર પર આ કરોળિયાના તાંતણા કેમ વીંટાળે છે? શું તું પોતાની જાતને સ્પાઈડરમેન સમજે છે? ચિન્ટુને એક તો શરીરમાં દુખાવો હતો, ઉપરથી ટીંકુનું હસવું જોઈને તેને ખૂબ ગુસ્સો આવ્યો. તેણે મોઢું ફૂલાવી લીધું અને માથા પર ચોંટેલું પાંદડું ફેંકી દીધું. એ હસો નહીં, હું પડ્યો નથી. હું તો જાણી જોઈને કૂદ્યો હતો. આ મારી સુપર હીરો લેન્ડિંગ હતી. પેલા પતંગિયાઓની જેમ હું પણ હવામાં કરતબ બતાવવાનો છું. કાલે જોજો, હું સુપરમેનની જેમ આકાશમાં ઉડીશ. ટીંકુ આ સાંભળીને વધુ જોરથી હસ્યો. ઓહો સુપરમેન, તારી પાસે તો ઉડવા માટે પાંખો પણ નથી. બેટમેનની જેમ પહેરવા માટે કાળું કપડું પણ નથી. કારેલા જેવા શરીરમાં ડઝન જેટલા પગ છે, પણ એકેય પાંખ નથી. જો તું ઉડ્યો ને તો આકાશમાં ઉડતા કાગડા પણ ડરીને નીચે પડી જશે. હસી લો મારા પર. તમને મારી કાબેલિયતની ખબર નથી. કાલે જ્યારે હું આયર્ન મેનની જેમ રોકેટની ઝડપે ઉડીશ, ત્યારે તમે નીચે ઊભા રહીને મોઢું ફાડીને જોતા રહી જશો. પછી મારી પાસે દોડતા આવશો અને કહેશો, ચિન્ટુભાઈ પ્લીઝ એક સેલ્ફી આપી દો ને. ઠીક છે કાદવ મેન, પહેલાં જઈને તારું મોઢું ધોઈ આવ. આકાશમાં ઉડતા પહેલાં જમીન પર સરકવાનું ભૂલતો નહીં. કાલે તારી સેલ્ફીની રાહ જોઈશ. બાય. એટલું કહીને ટીંકુ ફરીથી હસતા હસતા ત્યાંથી જતો રહ્યો. ચિન્ટુને ખૂબ દુઃખ થયું. તે રડવા લાગ્યો કે બધા તેની મજાક ઉડાડી રહ્યા છે. ત્યારે જ રસ્તામાં તેને એક અદ્ભુત રોશની દેખાઈ.
ચિંટુ નવાઈ પામીને તે ફૂલ પાસે ગયો અને તેને સ્પર્શ કર્યો. અચાનક તે આખી જગ્યા રોશનીથી ભરાઈ ગઈ. ઓ જાદુઈ ફૂલ, તું તો કંઈ પણ કરી શકે છે ને. મહેરબાની કરીને મને અત્યારે જ 2 સુંદર પાંખો આપી દે. મારે આજે જ આકાશને અડકવું છે. મને આ ઈયળવાળી જિંદગી નથી જોઈતી. ઉતાવળ ના કર ચિંટુ. પ્રકૃતિમાં કંઈ પણ રાતોરાત નથી થતું. દરેક સુંદર બદલાવ પાછળ એક મોટું રહસ્ય હોય છે. તે રહસ્યનું નામ છે ધીરજ. જો તું ઉડવા માંગતો હોય તો સાચા સમયની રાહ જોવી પડશે. સમયની રાહ જોવી, ધીરજ. મારામાં એટલી સબ્ર નથી. તું મારી કોઈ મદદ નહીં કરી શકે. એટલું કહીને તે ગુસ્સામાંથી ત્યાંથી જતો રહ્યો. ચિંટુને સમજાતું ન હતું કે શું કરવું. રડતા રડતા તે જંગલના સૌથી બુદ્ધિશાળી ઘરડા તીડ દાદા પાસે ગયો. દાદા એક મોટા વડના ઝાડ નીચે શાંતિથી બેઠા હતા. દાદાજી, હું ઉડી નથી શકતો. મેં કેટલી કોશિશ કરી પણ પાંખો ના આવી. પેલા પતંગિયાઓ પાસે જ પાંખો કેમ છે, મારી પાસે કેમ નહીં? ભગવાન જરાય સારા નથી. દાદાજી હસ્યા અને ચિંટુને પોતાની પાસે બેસાડ્યો. ગાંડા, આકાશમાં ઉડતું દરેક પતંગિયું પહેલાં તારા જેવી એક ઈયળ જ હતું. તેમને પાંખો મફતમાં નથી મળી ચિંટુ. સાચે જ? તો મારી પાંખો કેમ ના આવી? જો તું હવામાં ઉડવા માંગતો હોય તો પહેલાં શાંત રહેતા શીખવું પડશે. તારે તારી ચારે બાજુ એક ઘર કોકૂન બનાવવું પડશે અને તેમાં થોડા દિવસ ધીરજ સાથે સૂવું પડશે. તે અંધારા રૂમની અંદર જ તારામાં જાદુ થશે. શું અંધારા ઘરમાં એકલા રહેવું પડશે? કેટલા દિવસ સુધી? દાદાજી, મારામાં બિલકુલ સબર નથી. હું નહીં રહી શકું. જો ધીરજ નહીં રાખે તો આખી જિંદગી પાંદડા પર સરકનારી ઈયળ જ બની રહીશ. અને જો ધીરજ રાખીશ તો એક ચમત્કાર જોઈશ. નિર્ણય તારો છે ચિંટુ. દાદાજીની વાતો ચિંટુના દિલને સ્પર્શી ગઈ. તેણે નક્કી કરી લીધું કે ભલે ગમે તે થાય તે ઉડીને બતાવશે. દાદાજીના કહેવા મુજબ તે એક સુરક્ષિત પાંદડા નીચે ગયો. પોતાના મોઢામાંથી નીકળતા રેશમી તાંતણાથી તેણે પોતાની ચારે બાજુ એક સફેદ કોકૂન વણી લીધું. કોકૂનની અંદર ખૂબ અંધારું અને સાંકડી જગ્યા હતી. પહેલા 2 દિવસ ચિંટુને ખૂબ બેચેની થઈ. મન થયું કે બહાર ભાગી જાય, પણ દાદાજીની વાત યાદ કરી તે ત્યાં જ રોકાઈ રહ્યો. ધીરે ધીરે દિવસો પસાર થવા લાગ્યા. બહાર હવામાન બદલાઈ રહ્યું હતું. જોરદાર વાવાઝોડું આવ્યું. કોકૂન આમ તેમ હલ્યું, પણ ચિંટુ ડર્યો નહીં. કડો તડકો પડ્યો. કોકૂન ગરમ થઈ ગયું, પણ ચિંટુએ ધીરજ સાથે બધું સહન કર્યું. તેને અનુભવાઈ રહ્યું હતું કે તેની અંદર કંઈક બદલાઈ રહ્યું છે. કોકૂનના અંધારામાંથી ધીરે ધીરે સોનેરી રોશની આવવા લાગી. થોડા દિવસો વધુ વીતી ગયા. એક સુંદર સવારે સૂરજના કિરણો કોકૂન પર પડ્યા. અચાનક કોકૂનમાંથી કડક અવાજ આવ્યો. કોકૂન ધીરે ધીરે ફાટવા લાગ્યું. અંદરથી પહેલા એક પગ, પછી માથું બહાર આવ્યું. ચિંટુ મોટી મહેનતથી કોકૂનને ચીરીને બહાર નીકળ્યો, પણ તેની પાંખો હજુ ભીની અને વળેલી હતી. ચિંટુ ગભરાયો નહીં. તેણે ફરીથી ધીરજથી રાહ જોઈ. ત્યારે જ સૂરજના કિરણોની ગરમીથી તેની પાંખો સૂકાઈ ગઈ. વળેલી પાંખો ધીરે ધીરે ખુલવા લાગી. ચિંટુએ પોતાની પાંખોને 2-3 વાર ફફડાવી. તેને પોતાનું શરીર ખૂબ હલકું લાગ્યું. એકવાર જોરથી પાંખ હલાવતા જ તે સર્ર દઈને હવામાં ઉપર ઉડી ગયો. ત્યાંથી તે સીધો ટીંકુ પાસે ગયો. લીલા ઘાસ પર ગાજર ખાઈ રહેલા ટીંકુની સામે હવામાં તરતું એક અત્યંત સુંદર નીલું પતંગિયું આવીને રોકાયું. તેની પાંખોની સુંદરતા જોઈને ટીંકુની આંખો ફાટી ગઈ. વાહ, તું કેટલું સુંદર છે. હેલો ટિંકુ, મને ઓળખ્યો? હું તારો કાદવમેન ચિંટુ છું. આ સાંભળતા જ ટીંકુના મોઢામાંથી ગાજર નીચે પડી ગયું. શું તું? આ જાદુ કેવી રીતે થયો? ચિંટુએ ઘમંડ ન કર્યો, પણ મોટી નમ્રતાથી કહ્યું, ટિંકુ, આ જાદુ નથી. હું પેલા અંધારા ઘરમાં કેટલાય દિવસો સુધી હલ્યા ચાલ્યા વગર, કંઈ પણ ખાધા વગર ધીરજ સાથે રહ્યો. એ જ ધીરજે મને આ પાંખો આપી છે. ચિંટુની વાત સાંભળીને ટિંકુને પોતાની ભૂલનો અહેસાસ થયો. તેને ચિંટુની મજાક ઉડાવવા બદલ શરમ અનુભવાઈ. સોરી ચિંટુ, મેં તારી મજાક ઉડાવી. તારી ધીરજને મારા સલામ. તું સાચે જ એક સુપર હીરો છે. કંઈ વાંધો નહીં. તો શું હવે તારે મારી સેલ્ફી જોઈએ છે? બંને ખડખડાટ હસી પડ્યા. ચિંટુ ખુશી ખુશી આકાશમાં ઉડી ગયો. તેની ખુશીનો પાર ન હતો. તે એક ફૂલ પરથી બીજા ફૂલ પર બેસવા લાગ્યો.
બાકીના પતંગિયાઓ પણ ચિંટુનું સ્વાગત કર્યું. ઉડતા ઉડતા તે વડના ઝાડ પાસે દાદાજી પાસે ગયો. દાદાજી, તમે જે કહ્યું હતું તે અક્ષરશઃ સાચું પડ્યું. તે અંધારા રૂમમાં જે ધીરજ મેં રાખી તેણે જ મને આ સુંદર પાંખો આપી. જો મેં ઉતાવળ કરી હોત તો હું ક્યારેય પતંગિયું ના બની શકતત અને ના તો આ ચમત્કાર જોઈ શકતત. તમારો ખૂબ ખૂબ આભાર દાદાજી. દાદાજીએ હસતા હસતા ચિંટુને આશીર્વાદ આપ્યા. ચિંટુ ફરીથી નીલા આકાશની ઊંચાઈઓમાં ખોવાઈ ગયો. અતિ ઉતાવળ હંમેશા મુસીબત જ લાવે છે. કોઈ પણ મોટું કામ થવામાં સમય તો લાગે જ છે. ધીરજ સાથેની રાહ જ જીવનમાં અદ્ભુત પરિણામો આપે છે.